રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે. કેમ છો? મજામાં? આજે આપણે લીલી મકાઈનો હલવો બનાવવાનો છે. તો અમેરિકન મકાઈ લીધી છે. તો મકાઈ તમે જોઈ શકો છો, મેં આવી રીતના મકાઈ હતી. એને 3 નંગ ડોડા, મેં ટોટલ 4 નંગ ડોડા હતા. તો 3 નંગ ડોડાનું મેં છીણ કરી લીધું છે. જે છીણી આવે એના અંદર છોતરા ઉખાડી અને જે રૂસાનો ભાગ આવે આવી રીતના રૂસા બધું સાફ કરી અને પછી સરસ મજાનું છીણ 3 ડોડાનું રેડી કરી દીધું છે. 1 ચમચી ઇલાયચી પાવડર લીધો છે, 4-5 કાળા મરી લીધા છે, અડધી વાટકી ખાંડ લીધી છે, અડધી વાટકી ઘી લીધી છે. કેવી રીતના બનાવું છું પૂરો વિડીયો શેર કરું છું. ચોમાસાની મોસમ છે, બહુ જ મસ્ત મજાની અમેરિકન મકાઈ આવે છે. તો આપણે સરસ મજાનો જો લીલી મકાઈનો હલવો બનાવવાનો છે. બનાવવાની રીત ચાલુ કરીએ. આપણે કઢાઈ લઈ લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. આપણે ઘી નાખી દેવાનું છે કઢાઈના અંદર. હવે આપણે કાળા મરી નાખું છું, 4-5 નંગ નાખવાના છે. જે મકાઈ છીણેલી છે એ નાખી દેવાની છે. મકાઈને ઘીના અંદર, મકાઈના છીણને ઘીના અંદર સરસ મજાનું શેકવાનું છે. મિત્રો, મેં મકાઈ પહેલાં છીણીને રેડી કરી દીધી હતી, કેમ કે આ બધું તૈયાર કરતે વાર લાગી જાય એટલે પહેલાં થોડી તૈયારી કરી નાખી છે. ગરમી બહુ પડે છે, વરસાદમાં કારણે બાફ મારે છે, એટલે થોડી ઘણી તૈયારી પહેલાં કરી લીધી હતી. આપણે આને કમસે કમ 5 મિનિટ સુધી ઘીના અંદર શેકવાનું છે. ઘીનો ભાગ સરસ બગાવી ગયો છે આપણું. ઘીનું પણ મકાઈનું સરસ શેકાય છે, તમે જોઈ શકો છો. હજી આપણે થોડી વાર આને સરસ શેકી લેવાનું છે. મિત્રો, તમે જોઈ શકો છો ઘી સરસ છૂટી ગયું છે અને એકદમ ગોળ ગોળ આવી રીતના ફરે છે. મસ્ત આપણે શેકાઈ ગયું છે. તો અંદર આપણે દૂધ નાખવાનું છે. 1 ગ્લાસ ભરી દૂધ નાખું છું. દૂધ નાખ્યા પછી આપણે સરસ મજાનું આને દૂધના અંદર ચડવા દેવાનું છે. દૂધ પૂરું ભરી જાય ત્યાર સુધી આપણે આવી રીતે એને હલાવતા રહેવાનું છે. સરસ મજાનું એને દૂધ ભરે, દૂધનો માવો થઈ જાય ત્યાર સુધી ડોડાના અંદર આવી રીતે હલાવતા રહેશું. 10 મિનિટ જેવું લાગશે. મિત્રો, તમે જોઈ શકો છો દૂધનો ભાગ સરસ બળી ગયો છે. આવી રીતના હલવો આપણો કઢાઈ છોડે છે. તો હવે આપણે અંદર નાખવાની છે ખાંડ. મોટી 4 ચમચી એટલી ખાંડ છે. પછી આપણે 1 ચમચી એટલો ઇલાયચીનો પાવડર નાખું છું. અને ખાંડ અને ઇલાયચી નાખ્યા પછી આપણે આવી રીતના સરસ મિક્સ કરી દેવાનું છે. તમારે ડ્રાયફ્રૂટ નાખવા તો નાખી શકો છો, પણ મેં નાની બેબી માટે બનાવ્યો છે, મારી ભત્રીજી માટે ડ્રાયફ્રૂટનો ઉપયોગ નથી કર્યો. ખાંડ અને ઇલાયચી નાખી છે ખાલી. હવે ખાંડ નાખ્યા પછી આપણે 5 મિનિટ સુધી આવી રીતે એને શેકી લેવાનો છે. મિત્રો, આપણો હલવો સરસ મજાનો બની અને રેડી થઈ ગયો છે. કઢાઈ છોડે છે, તમે જોઈ શકો છો. જુઓ, આપણો હલવો રેડી થઈ ગયો છે. તો આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે હલવાને સર્વ કરવાનું છે. એક પ્લેટ લઈ લીધી છે, પ્લેટના અંદર સર્વ કરું છું. એકદમ ગરમા ગરમ હલવો બહુ સરસ મજાનો રેડી છે. નાના બાળકો માટે તો જોરદાર છે. અને જે દાદા ને મોટા બંધ દાંત ના હોય ને એમને તો મજા પડી જાય ખાવાનું. મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો હલવો રેડી થઈ ગયો છે. અને મેં થોડો ભગવાનજી માટે કાઢી લીધો છે અને થોડી હવે નાની બબુ માટે કાઢી દીધું છે. અને બસ આખા પિસ્તા છે આવી રીતના. તમે કતરણ બી મૂકી શકો છો, પણ આવી રીતના આખા છે મારા જોડે. તો આવી રીતના આપણે પિસ્તા મૂકું છું. બહુ સરસ મજાનો આપણો હલવો બનાવી અને રેડી કરી દીધો. નાના મોટા બધા સરસ લાગશે. અમારી વિડીયો મિત્રો સારી લાગતી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો, દોસ્તોને શેર કરજો. આવી જ મજેદાર રેસીપી પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ. ઓકે મિત્રો, બાય બાય.